હેલો સ્ટુડન્ટ્સ, જે આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીવાળું જે ચેપ્ટર છે તેમાં આપણે એક્ઝામ્પલ છે બાકી હતા. એ યુવીના એક્ઝામ્પલ છે એનું આપણે આજે સ્ટડી કરીશું. પણ યુવીના જે એક્ઝામ્પલ છે એની જે વેલ્યુ આવે છે તમને નેનોમીટરમાં અહીંયા આપેલી છે. જો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ જેટલી પણ વેલ્યુ છે તમારે યાદ રાખવાની નથી. જે એક્ઝામમાં જે તમારું ક્વેશ્ચન પેપર હશે, ક્વેશ્ચન પેપરમાં છેલ્લા પેજ ઉપર તમને આ બધી વેલ્યુ છે આપવામાં આવશે. બરોબર, જેટલી પણ નેનોમીટરમાં વેલ્યુ આપેલી છે એ તમારે યાદ નથી રાખવાની. બરોબર, તમને એક્ઝામમાં આપવામાં આવશે. બરોબર ને, એક્ઝામમાં તમને છે ને સ્ટ્રક્ચર દેવામાં આવશે, સ્ટ્રક્ચર હશે અને સ્ટ્રક્ચરના આધારે તમારે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની હેલ્પથી, એટલે કે એના જે નેનોમીટરની જે વેલ્યુ છે એનો ટોટલ કરી અને ટોટલ વેલ્યુ કેટલી આવે છે ને એની તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. બસ આટલું જ કામ કરવાનું છે અને સિસ્ટમ કયા પ્રકારની છે એ ઓળખવાની થશે. બરોબર, તો પહેલા હવે એ સમજી લ્યો કે સિસ્ટમ કેટલા પ્રકારની હોય. જો અહીંયા લખેલું છે, પહેલું જે આપેલું છે ને એ છે સિસ્ટમ એન્ડ ઇટ્સ બેઝ વેલ્યુ. સિસ્ટમ એટલે કે જે આખું તમને જે સ્ટ્રક્ચર દેવામાં આવે એમાં સિસ્ટમ કઈ છે અથવા તેની બેઝ વેલ્યુ કઈ છે અથવા જેને પેરન્ટ વેલ્યુ પણ કહી શકાય. પહેલા નંબર ઉપર આને રાખવાનું તમારે. બરોબર, હવે વેલ્યુ તમને આપવામાં આવશે પણ તમે ઓળખશો કે ના આધારે કે આ કઈ વેલ્યુ મૂકવાની. વેલ્યુ તો ઘણી બધી હશે, બરોબર, પણ કઈ વેલ્યુ મૂકવાની છે એના આધારે તમને ખ્યાલ આવશે. એનું સ્ટ્રક્ચર જોશો ને એના આધારે. હવે પહેલા પ્રકારની સિસ્ટમ જે આવે છે એનું નામ છે એરોમેટિક કાર્બોનાઇલ છે. બીજી જે સિસ્ટમ છે ડાઇન અને થર્ડ છે ઇનોન છે. પહેલી જે સિસ્ટમ છે એરોમેટિક કાર્બોનાઇલ, તો એમાં એરોમેટિક કાર્બોનાઇલમાં જો એરોન એન્ડ બેન્ઝોઇલ ડેરિવેટિવ ચાલે. એરોમેટિક કાર્બોનાઇલ, હવે નામના આધારે યાદ રાખવાનું છે કે એરોમેટિક કાર્બોનાઇલ એટલે શું. બેન્ઝીનની રિંગ હોય, બરોબર, એની સાથે બેન્ઝીનની રિંગને આપણે એરોમેટિક કહીએ છીએ. કાર્બોનિલ એટલે કે કીટોન ગ્રુપ આવેલો હોય ને, કાર્બોનિલ ગ્રુપ હોય એટલે CO ગ્રુપ આવેલો હોય તો એને કહેવાય એરોમેટિક કાર્બોનાઇલ. ઇન શોર્ટ, તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે સ્ક્રીન આપેલી છે એમાં તમે જો એરોમેટિક કાર્બોનાઇલ છે. બરોબર, ઝેડ એટલે તો ગમે તે હોઈ શકે ગ્રુપ, એની સાથે કાંઈ લગતું ઓળખતું નથી, પણ આખી બેઝ વેલ્યુ આ જ થશે. એની અંદર ઓર્થો, મેટા અને પેરા પણ હશે અને એરોમેટિક એટલે બેન્ઝીનની રિંગ અને કાર્બોનાઇલ એટલે CO ગ્રુપ. હવે ઝેડ એટલે 3 પોસિબિલિટી હોઈ શકે, 3 શક્યતા. જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ કાર્બન હોય અહીંયા, તો તમારે 246 વેલ્યુ લેવાની. વેલ્યુ તો તમને આપેલી છે, તમારે ખાલી એ જ નક્કી કરવાનું છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ છે શું. ઝેડ હોય ઇઝ ઇક્વલ ટુ H હોય તો 250 થશે અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ OH હોય તો 230 થશે. બરોબર, અથવા તો OR પણ હોઈ શકે. OR એટલે ઓક્સિજન અને CH3 ગ્રુપ. R એટલે કોઈ પણ ગ્રુપ. તો કાર્બન સાથે ઓક્સિજન જોડાય તો 230 વેલ્યુ, હાઇડ્રોજન જોડાય તો 250 અને કાર્બન જોડાય તો 246. તો આ રીતે તમે છે વેલ્યુ લખી શકો. તો પહેલી સિસ્ટમ છે જે એરોમેટિક કાર્બોનાઇલ વાળી સિસ્ટમ. હવે બીજી સિસ્ટમ છે ને ડાઇન સિસ્ટમ આવે. હવે ડાઇન એટલે શું, જો જેની અંદર દ્વિબંધ આવેલો હોય, દ્વિબંધ, બરોબર, એક કરતા વધારે દ્વિબંધ આવેલો હોય તો એને કહેવાય ડાઇન. શું કહેવાય? ડાઇન. અહીંયા વર્ડ આપેલો છે ડાઈ, ડાઈ, ENES. તો ડાઈ એટલે શું થાય? 2 થાય. બરોબર, ENES એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે તમને ખબર છે કે IUPAC ના નિયમ પ્રમાણે જો ડબલ બોન્ડ આવેલા હોય તો એને પ્રત્યે ઇન લગાવવામાં આવે છે. એટલા માટે ડાઇન એટલે 2 દ્વિબંધ, 2 ડબલ બંધ આવેલા હોય ને એને ડાઇન કહેવાય. બરોબર, હવે 2 દ્વિબંધ હોય તો એને ડાઇન કહેવાય. જો આ 2 દ્વિબંધ છે, આ બેન્ઝીનની રિંગ છે નહીં. હવે એમાં 3 પ્રકાર આવશે. ડાઇનમાં છે ને 3 અલગ અલગ પ્રકાર આવે, તમારે નોર્મલી યાદ રાખવાનો હોય છે. આ પ્રકાર વેલ્યુ તમને આપવામાં આવે છે. ખાલી વેલ્યુમાં એટલું લખેલું હોય છે કે હોમો એન્યુલર ડાઇન માટે વેલ્યુ આટલી છે. સ્ટ્રક્ચર અહીંયા નું આપેલું હોય. સ્ટ્રક્ચર તો તમને જે આપેલું હોય ને એના આધારે તમારે સમજવું પડે. હોમો એન્યુલર ડાઇન એટલે કે જેની અંદર બેન્ઝીનની રિંગ હોય, બરોબર, બેન્ઝીન જેવી રિંગ હોય, એમાં 2 જ દ્વિબંધ આવેલા હોય એને હોમો કહેવાય. એટલે કે એક જ રિંગમાં 2 દ્વિબંધ આવેલા ને, હોમો એટલે સરખું. બંને દ્વિબંધ ક્યાં છે? જો રિંગમાં જ છે, બરોબર, તો એને હોમો કહેવાનું. હવે હેટરો એટલે બંને દ્વિબંધ જો અલગ અલગ રિંગમાં આપેલા છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બરોબર, તો બંને ડબલ બોન્ડ જે આપેલા હોય એ અલગ અલગ રિંગમાં હોય તો એને હેટરો કહેવાય. હેટરો વર્ડ, હેટરો એટલે અલગ અલગ, હોમો એટલે એકમાં જ. અને સિમ્પલ ડાઇન, સિમ્પલ ડાઇન કોને કહેવાય? બરોબર,
એ સિમ્પલ ડાયનનું પણ આપણે એક ઉદાહરણ લઈએ તો સ્ક્રીનમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સિમ્પલ ડાયન એટલે કોઈ પણ તમે આવી રીતના લખી શકો. આ સિમ્પલ ડાયન કહેવાય, બરોબર. કાર્બન કાર્બન એ સાયક્લિક ડાયન હોય કે સિમ્પલ ડાયન હોય કે જેમાં સાયકલમાં એટલે કે સાયક્લિક રિંગમાં આવી રીતના છે દ્વિબંધ નો આવેલો હોય, બરોબર. પણ એ સાયક્લિક હોય, કેવું એ સાયક્લિક, ત્યારે તમારે વેલ્યુ મૂકવાની 217 નેનોમીટર, બરોબર ને. એક્ઝામમાં તમને છે ને આવી રીતના જ આપેલું હશે, આ વેલ્યુ આપેલી હશે અને વેલ્યુના આધારે તમને કહેવામાં આવશે દાખલા તરીકે 253, ખાલી એટલું જ લખેલું છે હોમો એન્યુલર ડાયન. એવું જે સ્ટ્રક્ચર છે એ નહીં હોય. એ તમારે મગજમાં યાદ રાખવું કે હોમો એટલે શું થાય કે એક જ રિંગની અંદર બે દ્વિબંધ આવેલા હોય એને હોમો કહેવાય. અલગ અલગ રિંગમાં આવેલા હોય તો એને હિટ્રો કહેવાય, બરોબર. આવી રીતના. જે લાસ્ટ પ્રકારની જે સિસ્ટમ આવે છે ઇનોન સિસ્ટમ. ઇનોન સિસ્ટમ એટલે શું? તો જો ઇનોન સિસ્ટમ એટલે જેની અંદર ઇન અને ઓન, ઇન એટલે દ્વિબંધ અને ઓન એટલે કીટોન, એટલે કાર્બોનિલ ગ્રુપ હોય, કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપર દ્વિબંધ આવેલા હોય તો એને કહેવાય ઇનોન સિસ્ટમ. આ ઇનોન સિસ્ટમ થઈ ગઈ. ઇનોન સિસ્ટમમાં તમારે નંબર નથી આપવાના, પણ આલ્ફા બીટા ગામા એવું દઈ દેવાનું. ક્યાંથી? કાર્બોનિલનું જે કાર્બન હોય ને એના પછીના કાર્બનથી તમારે આલ્ફા કહેવાનું, એટલે કાર્બોનિલનો કાર્બનનો બાજુનો કાર્બન આલ્ફા થાય, જે સ્ક્રીન ઉપર દર્શાવેલું છે. આ ઇનોન સિસ્ટમ થઈ ગઈ, બરોબર. ઇનોન, બરોબર. હવે ઇનોનમાં જો Z = C આવેલો હોય એટલે કાર્બન એ સાયક્લિક ઓર 6 મેમ્બર રિંગ હોય તો 215 એ સાયક્લિક હોય, જે સાયકલનું હોય ને એ સાયક્લિક કહેવાય. તો 6 મેમ્બર રિંગમાં હોય તો 215. કાર્બનની C++C 5 મેમ્બર રિંગમાં હોય તો 205 થશે. ઓનલી C++C 5 મેમ્બર રિંગ હોય તો 220 નેનોમીટર. અને Z = H, Z યાદ રાખજો. Z શું લેવાનું છે, કારણ કે ક્યારેક એવું બની શકે કે H પણ આપેલું હોય છે, આપેલું હોય તો વેલ્યુ છે ચેન્જ થઈ જાય, બરોબર. તો આ સિસ્ટમની વાત થઈ. હવે સિસ્ટમ પછી આવું અલગ અલગ પ્રકારની વેલ્યુ તમારે એડ કરવાની હોય છે. આપણે એક્ઝામ્પલ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ત્યારે ખાલી આ વેલ્યુ છે સમજી લ્યો. નેક્સ્ટ આવે છે બીજા નંબરનું, એ છે ઇન્ક્રીમેન્ટ ઓફ ફોર ડબલ બોન્ડ એક્સટેન્ડેડ કોન્જ્યુગેશન. ઇન્ક્રીમેન્ટ એટલે વધારો, ફોર ડબલ બોન્ડ એટલે ડબલ બોન્ડ વધારાના હોય ને તો તમારે 30 ઉમેરવાના. સિસ્ટમ સિવાયના ડબલ બોન્ડ, દાખલા તરીકે આ ડબલ બોન્ડ આવેલો હોય, બરોબર, આ સિવાયના બીજું ડબલ બોન્ડ હોય ને તો તમારે 30 ઉમેરવાના થાય. એ આગળ એક્ઝામ્પલમાં જોશે એટલે વધારે ખ્યાલ આવશે. જો હોમોસાયક્લિક ડાયન હોય, બરોબર, સીસ હોય તો એના 39 ઉમેરવાના. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ હોય તો દરેકના 5 ઉમેરવાના. અને સબસ્ટિટ્યુશન, આગળ તમને ખબર છે કે બેન્ઝીનમાં ઓર્થો હોય, મેટા હોય કે પેરા હોય, તો ઓર્થો મેટા પેરા હોય તો આ પ્રમાણે જે પ્રકારનું સબસ્ટિટ્યુશન હોય, આ વેલ્યુ તો આપેલી હશે તો એના આધારે વેલ્યુ જોઈને મૂકી દેવાની. તમને એક્ઝામમાં તો એ આપેલું જ હશે કે બ્રોમિન હોય, બરોબર, તો બ્રોમિનમાં તમને દર્શાવેલું હોય કે આ 2 છે તો 2 તમારે લઈ લેવાની. આ વેલ્યુ બધી આપવામાં આવશે અને આ પણ ગ્રુપ આપવામાં આવશે. એ તો ખબર હોય છે ને કે આ ગ્રુપની વેલ્યુ આ છે, એ તો આપવામાં જ આવશે, બરોબર. જો આ વેલ્યુ છે એ ચેન્જ ક્યાં થાય તો જો સિસ્ટમ ચેન્જ થઈ ગઈ, જોયું, આ વેલ્યુ ચેન્જ થઈ ગઈ. અને આલ્ફા બીટા ગામા આવે તો એના માટે વેલ્યુ આ હોય, બરોબર. એ આપણે આગળ એક્ઝામ્પલમાં જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. જો એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ ને એના આધારે તમને ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ્સ ઓફ કેલ્ક્યુલેટ ધ લેમ્બડા મેક્સિમમ ફોલોઈંગ સ્ટ્રક્ચર. આવી રીતના તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવશે. એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ એટલે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. તમને સ્ટ્રક્ચર આપવામાં આવશે એક્ઝામમાં અને વેલ્યુ દેવામાં આવશે. આટલી વસ્તુ તમને દેવામાં આવશે. જો એક આ સ્ટ્રક્ચર હશે, બરોબર, અને આ વેલ્યુ તમને પાછળના ભાગમાં દેવામાં આવશે, બરોબર. કઈ વેલ્યુ છે, વેલ્યુનું આખું લિસ્ટ આપેલું હોય, એમાં તમને કઈ વેલ્યુ લાગુ પડે છે એ તમારે અહીંયા લખવાની થાય. તમારા 5 વસ્તુ પહેલા શું કરવાની, લખી નાખવાની. આ 5 વસ્તુ બધા એમાં લાગુ પડશે, બરોબર. આ 5 વસ્તુ શું છે તો પહેલી છે બેઝ વેલ્યુ, એટલે કે સિસ્ટમ કયા પ્રકારની છે. સિસ્ટમ એની વેલ્યુ અલગ આવશે, બરોબર. 3 પ્રકારની સિસ્ટમ હોય, કાં તો ડાયન હોય, કાં તો ઇનોન હોય અને કાં તો એરોન સિસ્ટમ હોય. 3માંથી જે હોય એ લાગુ પડશે. પછી આવે એક્સ્ટ્રા એટલે વધારાના, સિસ્ટમ સિવાયના. જો સિસ્ટમ સિવાયના ડબલ બોન્ડ હોય ને એને એક્સ્ટ્રા કહેવાય, એક્સ્ટ્રા કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ. પછી થર્ડ આવશે એક્સ્ટ્રા સિસ, એટલે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એક્સ્ટ્રા સિસ ડબલ બોન્ડ છે કે નહીં. પછી આવશે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ અને પછી આવશે સબસ્ટિટ્યુન્ટ, એટલે કે જે સબસ્ટિટ્યુન્ટ છે. સબસ્ટિટ્યુન્ટ એટલે કે જે વધારાનું જે ગ્રુપ જોડાયેલું છે એને સબસ્ટિટ્યુન્ટ કહેવાય, બરોબર. અથવા તો રિંગ રેસિડ્યુ પણ આપણે કહીએ છીએ. આર એટલે શું થાય, રિંગ રેસિડ્યુ. એની વેલ્યુ મૂકવાની. તો
દરેકની વેલ્યુ 5 હોય તો ગુણ્યા 5 કરી નાખવાના, 1 હોય તો 5, 2 હોય તો × 5, 3 હોય તો × 5 અને 4 હોય તો × 5 કરો એટલે 20 થાય. હવે આ એક ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પેલા જો બેઝ વેલ્યુ સિસ્ટમ કયા પ્રકારની છે ઓળખો. સ્ક્રીન ઉપર આપેલું છે સિસ્ટમ કયા પ્રકારની થશે. કયા પ્રકારની સિસ્ટમ થશે તો જો એરોન સિસ્ટમ છે નથી. એરોન સિસ્ટમ ક્યારે હોય, બેન્ઝીનની રિંગ આવેલી હોય ને અને અહીંયા બાજુમાં કાર્બોનિલ હોય તો એરોન સિસ્ટમ હોઈ શકે. બાકી એરોન સિસ્ટમ આ છે નહીં. તો કઈ સિસ્ટમ છે, એરોન નથી. ચલો હવે આવ્યું ડાય. ડાય દ્વિબંધ. જો દ્વિબંધ દેખાતા હોય ને તમને, આ દ્વિબંધ દેખાય જ છે બરોબર. કાર્બોનિલ છે જ નહીં, ઓક્સિજન હોય ને તો પછી વિચારવાનું કે એરોન છે કે ઇનોન છે. પણ હવે એરોન નથી, ઇનોન નથી, આમાં કઈ ઓક્સિજન જ નથી તો શું હોય, ડાયનોન. આ ડાયન છે જો બરોબર. હવે આમાં બે પ્રકારની ડાયન પોસિબલ થાય, એક હોમોય થાય અને એક હેટ્રોય થાય. જો આમ તમે ગણતરીમાં લ્યો તો કેવો થઈ ગયો, હોમો થઈ ગયો. અને તમે આવી રીતના ગણતરીમાં લ્યો, બે અલગ અલગ રિંગમાં છે એવી રીતના ગણતરીમાં લ્યો તો આ હેટ્રો, આ સિસ્ટમ થઈ ગઈ ને. તો હવે તમારે કરવાનું શું, તો જો વેલ્યુ કેટલી લીધી છે 253. હંમેશા યાદ રાખવાનું તમારી પાસે બે ઓપ્શન હોય, એક હોમો હોય તોની વાત છે અને એક હેટ્રો હોય બરોબર. તો બે માંથી હંમેશા પેલા હોમો લેવાનું, હોમો જ ગણતરીમાં લેવાનું, હેટ્રો નહીં લેવાનું. તો આમાં આપણે હોમો ડાઇન કરીએ કારણ કે એની વેલ્યુ 253 છે વધારે છે. તો આ આપણું હોમો થઈ ગયું, આ આપણી સિસ્ટમ થઈ ગઈ બરોબર. દ્વિબંધ વાળી સિસ્ટમ થઈ ગઈ. તો આના 253 આપણે મૂકવા પડે. તો અહીં મૂક્યા છે જો બસ બે જ વેલ્યુ 253 નેનોમીટર છે હોમોએન્યુલર ડાઇન માટે. હવે વેલ્યુ ક્યાંથી મળી તો આગળનું લિસ્ટ જુઓ. જો આ રહી 253 છે. આવું જ આપેલું છે એની અંદર જોઈ લ્યો. દ્વિબંધ આપેલા હોય એક જ રિંગમાં તો તમે એની માટે મૂકી શકો, એ દ્વિબંધ જ છે અહીંયા બરોબર. હવે બીજી નંબર પર આપેલું છે એક્સ્ટ્રા કોન્જ્યુગેટ ડબલ બોન્ડ. એક્સ્ટ્રા કોન્જ્યુગેટના તમારે 30 ઉમેરવાના છે. એક્સ્ટ્રા એટલે વધારાના. જો બુકની તમારે જે પેપર હોય એ પેપરમાં આન્સર શીટમાં શું કરવાનું, છેલ્લા પેજ ઉપર આ જે એક્ઝામ્પલ આવેલું હોય એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય. તો તમારે છેલ્લા પેજ ઉપર આ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખવાનું અને તેમાં તમે આખું સ્ટ્રક્ચર આ ડ્રો કરેલું હોય ફોર એક્ઝામ્પલ, તો તમારે આટલું છે ને પેન્સિલથી અથવા બોલપેનથી ડાર્ક કરી નાખવાનો અથવા રાઉન્ડ કરી નાખવાનો. તમને ખબર પડી જાય કે આ તમે સિસ્ટમમાં 253 ઉમેરી દીધા. હવે સિસ્ટમના જે ડબલ બોન્ડ હોય આ સિસ્ટમના કહેવાય, આપણી સિસ્ટમ થઈ ગઈ. એ સિવાયના જે હોય ને એને એક્સ્ટ્રા કહેવાય. એક્સ્ટ્રા એટલે વધારાના. તો એ સિવાયનો તમને ડબલ બોન્ડ દેખાય છે સ્ક્રીન ઉપર? હા, તો એ સિવાયનો બાજુની સાઈડમાં એક ડબલ બોન્ડ આવેલો છે. તો એના તમારે એની વેલ્યુ મૂકવાની થાય. એ વેલ્યુ કેટલી છે, 30 છે બરોબર. એક્સ્ટ્રા કોન્જ્યુગેટ ડબલ બોન્ડ 30, તો એને 30 વેલ્યુ મૂકી દો. હવે એક્સ્ટ્રા સિસની વાત છે. જો એ પણ એક જાતનો પ્રકારનો ડબલ બોન્ડ આવશે, ત્યારે હું તમને સમજાવીશ. એક્સ્ટ્રા સિસ ડબલ બોન્ડ ક્યારે કહેવાય, તો અત્યારે આમાં તો છે નહીં બરોબર, એટલે આપણે અહીંયા લખતા નથી. તો એની વેલ્યુ મૂકી દેવાની 0 0. એવું જરૂરી નથી કે બધી વેલ્યુ આવે, 0 0 મૂકી દેવાની. પછી હવે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. હવે એક આ અગત્યનું, મોટા ભાગના એક્ઝામ્પલમાં આ વસ્તુ હોય છે. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એટલે એવો ડબલ બોન્ડ જે તમે ડબલ બોન્ડ પસંદ કરો ને એની સામે રિંગ હોય ને તો એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય. તો આવી રીતના લખી નાખજો. એક્ઝો એટલે થાય સામે થાય. શું થાય? એક્ઝો એટલે સામે. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. હવે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ એટલે કે જેની અંદર એક્ઝો એટલે એક્ઝેક્ટ સામે થશે, સામે રિંગ આવેલી હોય ને એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહેવાય. હવે તમારે શું કરવાનું છે, સ્ક્રીન ઉપર જોજો. આ જે ડબલ બોન્ડ છે મેં સ્ક્રીન ઉપર દર્શાવેલો છે ડબલ બોન્ડ, એ ડબલ બોન્ડમાં તમે આમ સામેની બાજુ જાઓ, ઉપરની બાજુ, તો તમને રિંગ આવે છે. હા, સાયક્લિક રિંગ આવી ગઈ જોઈ. તો એ સાયક્લિક રિંગ આવે ને તો શું કરવાનું, એ સાયક્લિક રિંગમાં તમારે ચોકડી મારી દેવાની. આ ડબલ બોન્ડ હોય, ડબલ બોન્ડ એની સામે આમ ચોકડી મારવાની, કારણ કે રિંગમાં છે એટલે. હવે એ જ ડબલ બોન્ડને પકડીને પાછા નીચે આવો. નીચે તો રિંગ છે નહીં બરોબર. આવી રીતના જેટલા પણ ડબલ બોન્ડ હોય ને એને બધાને પકડવાના બરોબર, અને એની સામેની બાજુ જવાનું અને પાછળની બાજુ આવવાનું. જ્યાં રિંગ આવે ને અહીંયા ચોકડી મારી દેવાની. તો જો આમાં આવી રીતના બે જગ્યાએ થશે, એક આ જગ્યા ઉપર અને એક આ જગ્યા ઉપર. કારણ કે જો ડબલ બોન્ડ હોય એની સામે રિંગ આવે ને તો એને એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ. એક્ઝો એટલે સામે બરોબર, અને સાયક્લિક એટલે સાયકલ હોય. સામે જો સાયકલ આવે, સાયક્લિક રિંગ આવે, સાયકલ ચેઇન હોય તો તેને આપણે એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ કહીએ છીએ. તો એની વેલ્યુ મૂકી દેવાની 5 બરોબર. તો એની વેલ્યુ 5 મૂકી દેજો. તો 5 મૂકી દો તો 2 હોય તો કેટલા થશે, 10 થશે
તો અહીંયા 10 છે જ, જોઈ લ્યો. એક્ઝોસાયક્લિક ડબલ બોન્ડ 2 છે એટલે એને 5 વેલ્યુ મૂકી દેવાની. છેલ્લું અને ખૂબ જ અગત્યનું એ છે રિંગના રેસિડ્યુ. હવે મોટા ભાગનાને આ ખબર જ નથી હોતી રિંગ રેસિડ્યુ કોને કહેવાય. રિંગ રેસિડ્યુ એટલે રિંગ હોય એમાં જ હોય. પેલું તો આ મગજમાં મૂકી દેવાનું કે રિંગ રેસિડ્યુ રિંગમાં જ હોય. રિંગ રેસિડ્યુ અને સબસ્ટિટ્યુશન બે લાગુ પડતા હોય ઘણી બધી વખત. ક્યારે કયું લાગુ પડશે ને હું તમને કહીશ. બે વસ્તુ ઓપ્શનમાં લખી જ નાખવાની, સબસ્ટિટ્યુશન ઓર રિંગ રેસિડ્યુ, RR બંનેમાંથી એક હોય. બરોબર. હવે જો પહેલા તો આ સ્ક્રીન ઉપર તમે જોશો તો તમને દેખાશે ગોળ રાઉન્ડ આપેલા છે. જ્યાં પણ આ ગોળ રાઉન્ડ આપેલા છે ને એનો મિનિંગ શું થાય જો. જે ડબલ બોન્ડ હોય ને ડબલ બોન્ડ, એ ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન હોય, જો આમાં આ કાર્બન છે એ ડબલ બોન્ડ ધરાવે છે. બરોબર. ચોકડી વાળો જે કાર્બન છે એ ડબલ બોન્ડ ધરાવે છે. હવે ડબલ બોન્ડ ધરાવતો જે કાર્બન હોય ને એની આગળનો એક કાર્બન લેવાનો, આ કાર્બન. જો એ રિંગમાં આવેલો હોય, રિંગમાં હોય તો આપણે એને રિંગના રેસિડ્યુ કહેવાના. શું કહેવાના? રિંગના રેસિડ્યુ. તો છે રિંગમાં જો ડબલ બોન્ડની બાજુનો કાર્બન ને ડબલ બોન્ડ છે ને બાજુનો કાર્બન રિંગમાં જ છે. આ ડબલ બોન્ડ છે, બાજુનો કાર્બન રિંગમાં જ છે. આ ડબલ બોન્ડ છે ને બાજુનો કાર્બન રિંગમાં છે. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ દિવસ એવું ન કરતા કે આ પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ બરોબર, ડબલ બોન્ડ છે ને આગળનો કાર્બન આ રિંગમાં છે, આ નથી લેવાનો. હંમેશા કેવો કાર્બન લેવાનો કે જે ડબલ બોન્ડ વાળો ન હોય એ રિંગ રેસિડ્યુમાં ગણવાનો. તો આમાં પણ એવું થઈ શકે, જો આ પાઈ બોન્ડ છે, પાઈ બોન્ડ થી તમે આમાં આવો બરોબર, તો આ પણ રિંગમાં છે, આ પણ રિંગમાં છે અને આ પણ રિંગમાં છે. એટલે પાઈ બોન્ડની બાજુનો કાર્બન હોય ને એ જોવાનો રિંગ રેસિડ્યુ માટે. તો એના દરેકના 5 મૂકવાના. જો 4 હોય તો 4 × 5 20 થશે. ટોટલ મારો કેટલા થયા? 313. બસ આટલું જ કામ કરવાનું તમારે. ટોટલ મારી દેશો, જે વેલ્યુ આવશે ને લેમ્બડા મેક્સિમા કહેવાનું, તરંગ લંબાઈમાં હશે એટલે નેનોમીટરમાં એનો એકમ છે. બરોબર. એક એક્ઝામ્પલ. તો આવી રીતના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.